ઊભા થાવ, તમે મોં ધોઈ લો, એ એટલું માંડ બોલી શકી. ચિન્મય લથડતા પગે ઊભો થયો. ત્રણેય રોડ પર આવતા એક પ્રાઇવેટ ટેક્સી કરી ત્રણેય ગામ પહોંચી ગયા. પૂરા 2 કલાકનો સફર હતો. તરલા તો જોઈ જ રહી, ચિન્મયનું ગામ ઘણું સુધરેલું હતું. અડધું ગામ જાણે કે ભેગું થઈ ગયું હતું. મોટું ટેલિમન મકાન, આંગણામાં તો 2 લાશ પડી હતી. તેને ચક્કરવા લાગ્યા. તે કોઈ અજાણી બાઈને પકડીને ત્યાં જ ફસડાઈ બેસી ગઈ. સારંગીને પકડીને તે ઝુસકે રડવા લાગી. પછીનો વિધિ જે કંઈ હતો તે પણ પતી ગયો. બીજે દિવસે બપોર પછી ચિન્મયે તેના 2-3 દોસ્તને થોડી રકમ આપી અને ચૂપચાપ તરલા અને સારંગીને લઈ શહેર પાછો ફરી ગયો. પણ હવે ચિન્મય ઘણો ભાંગી પડ્યો. પરિવારનો એકમાત્ર સંતાન હતો તે તેણે ગામ મારફત જાણ્યું. હવે મા બાપ જતા રહ્યા, એ તો દુઃખદ. આ બધું તેણે નજરે જોયું. તે કંઈ બોલી નહીં. બસ સારંગી બંનેને ખુશ રાખી શકતી. પાર્લર સહાયક બેન સંભાળતી, ઘર સાફ સફાઈ કરનારી સંભાળે. ચિન્મયે આપેલા પૈસાથી તરલા સમજદારીથી બધું સંભાળે. પણ આ દુઃખ, આજ તો હેતાલી તું આવ, મારાથી આ સહન નથી થતું. પણ યાર હું બહારગામ છું, પ્રોજેક્ટ પર. સોરી, શહેર આવીશ ને ત્યારે તને ચોક્કસ મળીશ. ટેક કેર યોરસેલ્ફ એન્ડ ચિન્મય. સારંગી દ્વારા ચા નાસ્તો કરી ચિન્મય ચૂપચાપ નોકરી જતો રહે. તરલા પણ મહામુસીબતે રાતે થોડું ઘણું ખાવાનું બનાવે. દિવસો તો આમ જ વીતે. આજે ચિન્મયનો છેલ્લો દિવસ હતો. આંગણા પર તે એકલી બેઠી હતી. ચિન્મયભાઈ અહીં જ રહે છે? આવનાર પૂછતો હતો. જુઓ, હું ચિન્મયભાઈની કંપનીએથી આવું છું. તેમની નોકરી ત્યાં આજે જ પરમેનન્ટ થઈ ગઈ છે. પ્લીઝ આ લેટર તમે એમને આપશો. તરલાએ એ કવર લઈ લીધું. પણ ચિન્મય 2-3 દિવસ દેખાયો નહીં. બંને 1 વર્ષથી સાથે તો અહીં જ રહેતા હતા. આજે અચાનક બપોરે હેતાલી આવી ચડી તેના બોયફ્રેન્ડ સાથે. ચલ, જે કેવું એ કે, પણ આપણા માનીતા ગાર્ડને જઈ. તે સમજી ગઈ ક્યાં જવાનું છે. સારી તૈયાર થઈ ગઈ. સારંગીને પણ તૈયાર કરી દીધી. બંને સખી કારમાં ગોઠવાઈ ગઈ. તેનો બોયફ્રેન્ડ કાર ચલાવવા લાગ્યો. કાર શહેરના જાણીતા ગાર્ડન સામે આવીને ઊભી રહી ગઈ.